દ્વારકાધીશ જય માતાજી રામ રામ જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકોર જય માતાજી રામ રામ અરે કાકા હા બેટા આ ખરાબ બપોરે છોકરાને પાવડા હોતો હું બોલાયો એ બેટા તમને બોલાવવાના કારણ તો એટલા જ છે કે તમે અત્યારે આ બધું લઈને હતા ક્યાં તમે મને મોકલ્યો છો ક્યાં તને હજડ હુકમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો હું વાડીએ જ હતો કોઈની ગાડીએ નતો ખોટું બોલમાં વાડીના ફરતા સેડે ફરી વળ્યો નો દેખાણો ગામમાં નો દેખાણો સીમમાં નો દેખાણો જંગલમાં નો દેખાણો ઝાડામાં તું હતો ક્યાં વાડીએ નતો અલા વાડીએ કી ઠેકાણે હતો કુંડી આડો કુંડી આડો હું કરતો તો ના ગારાનો હાંડિયો બનાવતો હતો હાંડિયા બનાવવાના છે અક્કલ મઠા વાવણીનો સમય થઈ ગયો કામ બધું એમને પડ્યું ને હાંડિયાનો દીકરો થાય છે ધીરે ધીરે બોલવાની છોકરું બી જાય એમ ગાળો દેવાય છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરે અને તો કામ કરવા જાય એમ ગાળો દીધે છોકરો જાય એટલે હવે છોકરાને પટાવવો પડશે એમ ને હા કાઈ વાંધો નહીં હા મારા દીકરાને મારા હાવજને પટાવું મારો દીકરો મારો હાવજ પટી ગયો તમે પટાવો તો ન પટવું તો પેલા હું કામ ગાળો દીધો પેલા નો કહે બેટા તારે હું ઘરમાં વાંધો છે કાઈ વાંધો નહીં બેટા હા આજ તારા કાકા તને ધીમી ધારે પૂછે બેટા હે બેટા ઘરમાં કઈ કામ કરતો નથી વાડીએ જાતો નથી આ દાડા દીધ્યા તારા બાપે બોલા લઈને બેઠો બેટા તારે ઘરમાં વાંધો હું છે મન મૂકીને તારા કાકાને વાત કરી દે આજ તારું દખ મટાડી દો હાલ તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું હાસુ બેટા તમારી વગરનું મારે ન હાલે મારી વગરનું તમારે ન હાલે એક સેકન્ડ નો હાલે હો બેટા તો કાકા તમને ખબર હોવી કે છોકરાને ઘરમાં હું વાંધો પડ્યો મારા દીકરાને મારા હાવજને ઘરમાં હું વાંધો હોય એના કાકાને ખબર હોય મારા દીકરાને મેનમાં મેન તો બે જ વાંધા હોય એમાં પેલો વાંધો એવો હોય માંગી લે મારા દીકરા માંગી લે મારા હાવજ કદાચ જો તારે રમકડા જોતા હોય તો આજ તારો કાકો તને રમકડા લઈ દે અને કદાચ જો તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય અને તારે ભાગ લેવો હોય તો આજ તારો કાકો તને કુડકુડિયા લઈ દેલા કીમડો ગયો વાડીએ જઈ બે છેડા ભેગા કરી અને મોટર બાળ નાખો એવું ન કરતો હોય બાપને આમ બધી બેઉની દવા ખાઈ દો ખોટી ધમકી માર કરે હો બાકી વાડીએ તો આજી જવું પડશે અને કાલે જવું પડશે હો પાવડો લાવો હાથો ભાંગી જાય ને તો મનીષભાઈ ઘેર નહીં જવા દે અને અહીંયા ભલે આ કોનું હાથી કૂદી આવ્યો વાડીમાં હાંકતો તો હે નરકોળીમાં પીડ્યું તું લેતો આવ્યો જો કાકા તમે મારી ઓરના આણા ચડવા નહીં જાઓ હા જાઓ કે હું વાડીએ આજે કામ નહીં કરું કાલે નહીં કરું હે બેટા હા તારા ઘરમાં મેન વાંધો આવશે મારે મેનમાં મેન વાંધો ઈ છે પણ વાત થોડી મારી બેટી અઘરી છે હો નહીં વાત અઘરી છે કે મેં તમને કીધું હા બાકી તો હરું ફરું ન મળી લઉં કાઈ વાંધો નહીં તારે મૂંઝાવાની જરૂર નથી હમણાં તારા આપા આવે એટલે બધી વાત કરું ને તારું દખ મટાડી દઉં જો એ બીજા હા હું બગડાહાટી બોલાવો હા એલા તારો છોકરો જો ને તે સા બનાવ્યો હું સા બનાવે હા નિયા હાકી સુલાભાઈ હાર સીધો જઈ આ નથી લઈને આવતો રહ્યો ને હાણસી મેં તો બાળી નહીં પછી હું સામા ઉઠાણો આવ્યો હા ખોબો ભરીને ધૂળ નાખી દીધી લા સામાં ધૂળ નાખે સુલામ નાખ દેવાય સુલામ નાખી શું થાય ફાણો બેહી જાય આ તો વયો જાય બાપ દીકરો બે આમ જ છો હા આ સામાં ધૂળ નાખીને આવ્યો એટલે એને તો સામાં ધૂળ નાખી મારે તો જિંદગીમાં ધૂળ પડી એ બીજા હા એ હું આ દખ્યાન જિંદગીમાં ધૂળ પીડી એલા આને બહુ મોટો વાંધો પડી ગયો છે શેનો આને હવે વહુ જોઈશી હું જોઈ હાલે વહુ જોઈશી આ બહુ જેવડો હોય એલા જેવડાનું નો હોય એમ કીધું છે
એલા આ હજી ઝીંકો હે આની ઉંમર ઘટે હે એલા આ જીનકો નથી, આ ડોહો વરો ખાઈ ગયો છે. આમને મરે તાકા ઘરને ખાઈ દે. હા જો આખા ઘરને ખાઈ. એ વીરા કાઈ કરવાનું થતું નથી. હા દીકરો 10 દાડાથી ના બાપ આયરે બોલા લઈને ફરે, ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી. હા એ આને હજી મારે 10 વર્ષ ખમાડવો. કેટલા વર્ષ? જો વરો. 10 વર્ષ લગન આના તેડવા જવાનું થતું જ નથી. ઓહો આ 10 વર્ષ ખમાડો ચાલ ગુજરી જાવ. એલા એ આઈશે ભાઈ જાવ દે, છોકરું મારતો નહીં ક્યાં. ઘડીક મૂંગો નથી રહેતો ભગરો. લા એ ઘડીક મૂંગો ને માથારા પણ 10 વર્ષનું કે પણ ખાલી કે ઈ તો વૈશમાં ન બોલતો હવે. એ વીરા હો હા ભાઈ, હા એ વણ કપ્પામાં કઈ થયું નથી. હા માંડવીમાં પાલા સિવાય કઈ બધું નથી. મોડાઈ જેવું છે. એ વણ થોડુંક મોડાઈ જેવું છે. હા છોકરાને કે વણકું ખમી જાય. હા. પોર કઈક થોડો જાજો વિચાર કરશું. મુદ્દે તો એક વાર ખમાડવો છે ને. પોર કઈક મેં પાણી ને મૂળ પાણી હારા થાય. હા પોર કઈક થોડો જાજો વિચાર કરશું. આને કે વણકું ખમી જાય. એ હું હમણાં 3 વાર ખમાડી દઉં છો. એ ભાઈ વણકું ખમાય તોય ઘણું. એ બેટા હા હારું હારું બધું એવું. હે તારા અપાએ મને વાત કરી હા કે વણ કપામાં કઈ થયું નથી, અને તને ખબર છે માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી. હવે આનાને પાલાને હું લેવા દેવા. ન્યા વૈષ્ણવ પાલો ક્યાં અલા એને જ લેવા દેવા છે. નહીં તો તમે મારી વાવને આને તેડી આવો તો જ આ નગર ના. એ બેટા હું તારા આપા પાસે મોટી મોટી વાત કરીને આવ્યો કે હોમાં એક હવે જ મારો દીકરો મારો છોકરો હું કહું એમ કરે. તારા બાપા હે મારે આબરૂનો સવાલ છે. મારી જિંદગીનો સવાલ છે. એલા કહું છું માની જા ને. નહીં કાકા હું નહીં માનું. અરે કહું છું માની જા, નહીં માનું. સમજી જા. નહીં આપજો. હઈ. ઝુકુંગા નહીં. લા એ આ તારો છોકરો હામાં પાણીએ સીડો આનું કઈ કીધને ભાઈ. એ વીરા હો એ રોજથી ઘરમાં ડખા, રોજથી ઘરમાં અઢવેર ઊભી થાય. હા ભલા મણા આ ગોરામાં પાણી મુકાય. હસી ગીરા. એટલે તો કહું ગોરો ફરવા વાળા લઈ આવો. અલા ઈશે ભાઈ ઈશે. ગોરાનો દીકરો લા એ ઓલો તારો ગોરો ફોડી નાખશે મૂંગો રે ને ઘડી. ઘડીક ખા હતો નથી રહેતો. એ વીરા હો હવે હા થોડો દેજો કાવડિયાને ટેકો દેજે. હા ઈ વાંધો નહીં ભાઈ, આ છોકરાનું થઈ જતું હોય તો જાજો તો ભાઈ. એ તું કાવડિયાનો ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય હા તો છોકરાની વહુના આણા કરવા જવાનું પાકું. પાકું. આણા કરવા જવાનું પાકું. હા. આને કે પૈસા ખેતરે મોટર ચાલુ હોપટ પાણી ભરવા વિયો છે. હાય હમણાં મોકલી દઉં જો. એટલો વરસાદ વરસ્યો તો મોટર ચાલુ જ રાખે. ડોહા તડકા પડે પાવું પડે. હા કઈક વાડીએ જાવ તો ખબર પડે. આ તો મારો કઈક વાડીએ. એ બેટા હા એ તારા અપાએ મને વાત કરી કે કાલ હવારે હાલ હવારે ઉગતા પોરે ઓરે તારી વહુના આણા તેડવા જવાનું. કેમ છું કેમ છું તારી વહુના આણા તેડવા જવાનું પાકું. પાકો હાલ મારો દીકરો હોપટ વાડી વેજા પાણી વાળવા મળી ગયો. હાલો ક્યાં હાલો? બધા હકીમ જાય. ક્યાં મેં સાટાથી એક આડુથી કામ જાય. ક્યાં હાલો? હાલો ક્યાં? આણા તેડવા. તારે શું છે અહીંયા? તારે ન્યા આઈ આવે. તે મારી વાવના આણા છે હું નો આવું બીજું કોણ આવે. એલા દખ્યા તારે ન્યા આઈરે નો અવાય. તને હજી તારા હાહારાની ઘરે મારે કંકુ પગલા કરવા મોકલવાનું છે. હા તારા હા હારાનું કેણ આવ્યું છે કે જ્યાં સુધી જમાય કંકુ પગલા નહીં કરી જાય હા ત્યાં લગી આપણે આગળની કાર્યવાહી કાંઈ નથી કરવી. તે કામ કરો કંકુ લેતા જાઓ પગલા મારી તે પાડી આવે. આવડે પગલા પાડતા. પગલા પાડવા એમાં હોય હું. પાડતો. હરવો હરવો મારો દીકરો આવી રીતે હોય. તારો હકો રાંદલમાં ઘોડો ખૂલતો હોય એમ પાડે. આવી રીતે હોય. અને પગલા હમાઈ જાય પાછા ત્રાહમાં. અને તારા હાહારાના કાયમી ફોન આવે એકાદી વાર વાત કરી લેતો હોય તો. હા ભલા મને કંઈક વાત કરી લેવાય. અને પેલા તારું પૂછે કેતા હે ને કે જમાઈ હું કરે એ તો નો કહેવાય હમણાં ધોરિયામાં પીડ્યો રે. ધોરિયાના દીકરા ધોરિયામાં બાઈને નીકળો. હાલ ગયો છે, હાલ મારો દીકરો. હાલ ગયો ભાઈ ગયો. હાલ ભાઈ. છોકરાને હારે નો લઈ જાય. આ એમ નહીં હા તમે મને હારે નો લઈ જાઓ. હા
હાલ વિયો જા હાલ પપ્પડ વિયો જા હાલ આઈસ ગયો લે છોકરાને હારે નો લઈ ગયો. આમ જુઓ, લા હું છે હજી આને મારો દીકરો વરી વરી પાછો આવે છે તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકરડા ઉપર ઊભો હોય છું. ન્યા ઉકેડાની ટોઈસ ઉપર હું છે તમારે આવતા હોય તો દેખાય ને કેટલેક કોઈ જા. જો 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 એ આણા તેડવા જઈને હોના મોરના ગાડા ભરવા ન જતા હા વિયો જા હવે એક ભરામણ કરીને હા એટલે દીકરા બધી અટકી દે કાઈ નહીં થાય હાલ વિયો જા પકડો એ જા હાલ મારો હાવજ હાવો જો આવત નહીં આવત હું બસું છો. હા ભાઈ હવે જા ને. જા એવું નો કેતો કાને હારે નો આયો લે હવે નો આવે ઈ તો ઠીક. અમારું એક બૂટ જા. આ જો ભાઈ એ જોડે ઝપટું કરે ને આનાનો હોવગણો થાય એ આને પગમાં બૂટનો ધડો નથી કીમણો થી આવ્યો તો આમથી આવ્યો તો કૂતરું હોય જુદું. તારા હોગો ન્યા કે કેડામ પાડીને આવ્યો છે હા અહીંયા એક જ છે પગમાં એક જ હતું એક જ એક જ હતું એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે. આ ગયો જા જા ગોતી લેજે જા ઉભો રે દેલા એટલે મારા બાપ જાવા દે ને એક જ પહેર્યું છે એલા એ બૂટની વાત નથી ભાઈ આ તારા છોકરા લુગડા પહેરવાની ભાન નથી પડતી આ દખિયાએ ઊંધો સોનો ગુડ્યો તો ઊંધો સોનો ગુડ્યો એ તારા ડોહો પક્ષિયા દેખાય હામાં વેલા વેલા ભાષે તો આબરૂની પથારી ફરશે આમી સિલાઈ દેખા હામું જોવે પાછો અહીંયા તો સગડો પહેરીને એવો મોઢું બગાડે છે મારી મજબૂરી છે. તારો હોગો ઊંધા સોયના હું તારી મજબૂરી છે ઓલી બાજુ મેલો થઈ ગયો તો. હાલ ગયો જા અહીંયા હું કાઢું કરશે બધું હાલ આઈશ હાલ ભાઈ ગયો લે છોકરાને આને તેડી ડાયરેક્ટ ઘેર આવશો ને. મલકમાં બધાયને દીકરા આવી છે પણ આનાથી તો હાક પીડો કઈ આવા દીકરા આવી છે આવા દીકરા હોય કાઈ ઈ દીકરો તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. કાઈ ધ્યાન નથી દેવું હોપટ વેયો જા હું ધ્યાન દેવું તારામાં આને તેડી આવે ને પછી હું કે એ શું છે કૈસના દીકરા કાઈ ધમકીઓ મારવા નથી થતી હું કરી લઈશ આને તેડી આવો. હા. શું છે બાપના હમસે નોખો નો થઈ જાવ. આમ કરે આ તારા સેના ગઢપણ પાડશી ભાઈ તો પણ ખૈજાન નોખો કઈ તારા વિના અટકી નહીં રહે હા હું અને તારા બાપ કઈ હજી ગઈઢો નથી ગયો કામ કરવાની બધી ટેવ છે હા પણ દીકરા નોખા થયા પછી બાપા પાસે કઈ આશા ન રાખતો જમીનની તો હાવ આશા નો જ એ રાખો એક વીઘો જમીન નો દો એક સાહવા જમીન નો મળે હા આય વાંધો નહીં જમીન નો જો તો કાઈ નહીં એક રૂમ તો દેવો ને. હે એક રૂમે નો મળે હજી બધું મંજિયારામાં ઊભું છે લાદી નો મળે હો કાઈ વાંધો નહીં હું ભાડે ભાડા દીકરા વિહોદાની છોકરાને હાલ ભાઈ ગયો લે આઈશ એકલા એકલા રહે. હે વાલા હા વાલા 5 લીટર લેતું જાઉં. હું કેરોસીન મારા હારા આટું. એલા ન્યા તારા હાહારાને કેરોસીન હું ગુડું આયા તારા બાપના ડબલા ખાલી પેડે ભરીને હા અહીંયા હું કરવું છે કેરોસીન ની અહીંયા મારા હારાને કંટાળો આવ્યો હોય તો ટાઈમ લાગે ને. એલા ન્યા કોઈને કંટાળો નથી આવ્યો ને એની ફેરી કરી લે હે મારા બાપ તું જા હવે ઉપર છોકરાને હારે ન લઈ જાય એકલા એકલા જાય. હું કઈ કવરાવત નહીં. કૌરવના દીકરા વિહોદાને છોકરાને ન લઈ જાય. હે વિહોદા તાર બાને કહેજે સાવ મેં કે આવી હમણાં હા આના તળીને આવી હા બાને કહું ને હા બાને હા રાત ભોગ જેવો બનાવે આદુ નાખવું છે આદુ. હારા નાખજે થોડું હમણાં થોડી ખરાટી પડી ગઈ છે હા હા જા વિહોદા ને બાને કહો બાપુએ કીધું સાહેબ નતો બરાબર હા. મારે હારે ન હોય. ત્યાં નો વજાવ્યો જા છોકરાને ન લઈ જાય એકલા. રૂડો વાવણીનો સમય ધોરણે દોહરીએ જોડી રૂડી ઘરમાળ માંથી આયર કે વાવણી કરવા જાય હાલતી જાય ભાઈ હે હો હે
સુકલ લઈને વાવણી કરવા હવે હાવ ન જવાય તો ભાઈ માટે હાલ બને ભાઈ ઓડું ફરીનું બહારી જાય મને વિરા અરે બધા હા મહારાજ આજ રાજમાર્ગે જતા આ જમનાને તમને જોઈ આ ખેડૂત ભાઈ શા માટે ઓળું ફરીનું વાસે ભાઈ જરા જને તપાસ કરો વીરા અરે ખેડૂત ભાઈ હા આજે અમને અને મારા મહારાજને જોઈ અવળું શા માટે બધું બોલો અરે બેટા પ્રધાન હા તે તમને ને તમારા મહારાજાને જોઈ એવડું ફરીને દીવા ભાઈ અમે બંને ભાઈ હરખથી વાવણી કરવા જાય છી મને વાવણીની કામ ચીજ વસ્તુ ફેર વિલા હોય એવું લાગે છે મને વિચારમાં મને મારો ભાઈ અવળું ફરી ઉભા સી જાય અરે ખેડૂત આ બધી વસ્તુ તમારી સાથે છે તું શા માટે બોલો ભાઈ અરે બીજા પ્રધાન તો જઈને આપણા મહારાજાને કહો કે કદાચ જો ખેડૂત ભાઈ સાચું ને સત્ય બોલે તો આપણા મહારાજાને દુઃખ તો માથું તો નહીં લાગી જાય ને બીજા અરે મહારાજા ખેડૂત ભાઈને એવું કેવું છે કે સાચું અને સત્ય બોલે છે ને તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે મહારાજ ખેડૂત ભાઈને જઈને કહો કે સાસરા સત્ય બોલશો તો રાજ તરફ ઇનામ મળશે અને જૂઠું બોલે ને ભાઈ તો નિષ્ઠદેવ કાર્ય ઠાકરના જબદ આપીને સત્ય બોલાવો ભાઈ સત્ય બોલાવો અરે ખેડૂત ભાઈ જો તમે સાચું અને સત્ય બોલશો ને ભાઈ તો તમને રાજ તરફથી ઇનામ મળશે એ ભાઈને અને જો જૂઠું બોલશો ને ભાઈ હા તમને ભગવાન કાર્ય ઠાકરના શોભે છે ભાઈ એલા આને હજરો હજે ઠાકરના હમ દીધા એલિયા ઠાકરના હમ આપણે ખવાય નહીં ભાઈ એ વિરા ઠાકર તો આપણે પ્રાણથી ન્યારો હોય ઠાકર આપણે હૃદયમાં વાલો હોય ભાઈ માટે વિરા ઠાકરના ખોટા હમ ખવાય નહીં હોય નહીં એ રેત છુપાવાય નહીં હા જેવું સેવું હોય ઝાટકી હાસુ કહી દે હાલ કહી દી ભાઈ મહારાજના સર્વ રેતના રમત છે મહારાજ આવેલા ખેડૂત ભાઈ આજે તમારા દિલની માલિક એવી કઈ વાત છુપાયેલી છે ભાઈ આજે રાજા અજમલને કહીશું મળાવો ભાઈ કહીશું મળાવો સાંભળો મહારાજ આજ હૈયા ઉપર પથ્થર રાખીને સાંભળજો મહારાજ કે આજ અમે નથી કહેતા પણ આ જરા વરસ એવી વાતો હાલી રહી છે મહારાજ શું વાતો હાલે ભાઈ કે મહારાજ અજમલ બાપી બેટે વાંધ્યા છે. અને મહારાજ આજ અમે બંને ભાઈ હરખથી વાવણી કરવા જાય છે મહારાજ કદાચ જો વાંજિયાના સુકર લઈને જાય ને મહારાજ તો અમારા ખેતરની અંદર એક પણ કવર ન ઉગે મને ખેડૂત ભાઈ એવું ફરીને ઉભો છે મહારાજ ઉભા છે. સાચી વાત છે ભાઈ ખેડૂત ભાઈ આજે તમારે હમાસમાં ક્યાંક ભૂલ થાય છે ભાઈ માટે આજે રાજા અજમલ કહીને તમે સાંભળો ભાઈ તમે સાંભળો કહો મહારાજ આજ તમારી યાદીમાં આપણે સીધું મળી આવી છે મહારાજ રાજા રે કહો ને ખેડૂત ભાઈ સાંભળો રે રાજા રે કહો ને રામા
ભાઈ કારણ કે અમે પણ જાણીએ છીએ કે એક લાસા એક લક્ષ્મી અને એક સગુણા મહારાજ અરે એ તો જાણે આજે સાક્ષાત ભોજન પણ જાકે પાડી દે એવી ત્રણ દીકરીઓ તમારા ખોડાક નથી ભાઈ મહારાજ પણ હે મારા મહારાજ અરે એ દીકરી તો પારકા ઘરની આસ કહેવાય કે તમે જેને કાલે રણાવો તો એ પોતપોતાને સાસરે લઈ જાય હે મારા મહારાજ બાપા તમે જેવા ધર્મદૂત રાજ વિરાજ કરતા હોય પછી અમર એકની સાના દુખ હોય મહારાજ અમર એકની સાના દુખ હોય પણ કેવળ તો એટલું મહારાજ કે રાતની માલિકો જો વાડો બબડો લુલો લગડો અરે એક પણ પુત્ર હોત નહીં તો હજી તમે ગયા પછી અરે આ પ્રભુગણના રાજ મહારાજ તમે ગયા પછી આ નગર મહારાજ નીત રેતી આ નગરને મણમણના કડા લાગશે મહારાજ મણમણના સત્ય વાત છે ભાઈ ખેડૂત ભાઈ આજે તમારું કેવું રાજા આજ મને સત્ય લાગે ભાઈ કારણ કે દીકરી કોના રાજ નથી ને મારા પણ રહી નહીં હા મહારાજ માટે ખેડૂત ભાઈ આજે તમારે બંને અવરા સુરતા હોય ને ભાઈ તો હોવાના હુરજ નારાયણ ઉગતા કે ભલે ઉગ્યા ભાણ તમારા ભમણા જીવન મરણ લગમાન રાખજો કશ્યપ રાવણ ખેડૂત ભાઈ હોવાના હુરજ નારાયણ ઉગતા બે ભાઈ વાવણી કરવા જાજો અને જતા જતા રાજમાંથી બંને ભાઈ સત્ય બોલવાનું ઇનામ લેતા જજો ભાઈ ઇનામ લેતા જજો જય થાવ રાજા આજીવન તમારો જય થાવ બાપ તમારો જય થાવ એ વીરા હા ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વાવણી કરવા હવડા સુકન્યા લેવા જાય હાલતી જાય ભાઈ માટે અહીંથી આગળ હાલવો નથી અહીંથી ઘોડીના પાછા વળો અને રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો પણ મારા
Yeah.
રાખી પાડે એવી જગદંબા જેવી ત્રણ દીકરીઓ રાજમાં રમતી હોય આજે એમ છતાં આપણે વાંચ્યા શા માટે કહેવાય મારા શા માટે કહેવાય સત્ય વાત છે રાણી તો કદાચ તમને ખબર નહીં હોય સતી કે દીકરી એ તો મારતા ઘરની આંસ કહેવાય આજ બેર ને કાલે સાસરે હોય રાણી દીકરી તો સતીનો માળો કહેવાય સતી પાખો આવે ને ઉડી જાય પણ પાછળથી આજ બાડો લીલો લંગડો બગડો જો આપણે પુત્ર હોત તો આપણા રાજ ચાલે ને દરેક દિને સમય આપણા રાજના મણમણના તાળા લાગશે રાણી ના મારા નામ આજે પોકરણ ગણ્યા આપણે આ ભોળી પ્રજા પેલા ડગલે અને પગલે માં મર્યાદા રાખી ત્યાં જઈશ ભોળી પ્રજા ડગલે ને પગલે મેણા બોલે કે પોકરણ ગણનો રાજા આલમલ પાપી પેટનો વાંચો છે સતી બસ કરો મારા નામ આ વાંચના મેણા મારા કાળ જકોરી ભાઈ માટે મને રજા આપો કાશી વિશ્વનાથ જઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી ફરી પાછો ભરીશ માટે મને વિદાય આપો રાણી મને રજા આપો અરે ના મારા નામ આપણે આવી કાયરપણાની વાતો તમારા મુખ્ય શોભતી નથી મારા નામ આ મારા પુત્રના વિયોગમાં આટલા આદિના નામ લઈ રાજા આજે તમે જાણો છો મારા નામ આજે આપણે આ નિયત પણ જાણે છે કે કાલે સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નામ તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો મારી ગીતા પણ હોય આજે આપણે લાડકી સગુણાના હાથ પીડા કરી એની અત્યથી વિદાય કરીને પછી વન જાઓ ખુશીની વાત છે રાણી. હમણાં આપણા રાજમાંથી સારા પંડિતને બોલાવી આપણી દીકરી સગવડાના ચિત્ર મોકલાવીશું. તો રામજી, આ રાજમાંથી સારા બધાને બોલાવો. આજ પરોધાન હે બોલાવે ગોરદેવ યામનો હે બાબજો રાજને અરે કામ અમારે નહીં, અમારા મહારાજાને પ્યાર છે. મહારાજના શરણોમાં ગોંડેના બનાવ છે રાજી ઓગર પર નગરી બોલાવી ગોંડેના શું કામ કર્યા છે જય ગુરુદેવ. પધારો પંડિત. આજે બુધેના શરણમાં રાજા અજમલાનો વંશ ગુરુદેવ. આયુષ માનવ રાજવી હા ગુરુદેવ. બોલાના કામ તો એટલા જ પીડ્યા છે કે અત્યારે અમારી દીકરી સગુણા જે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો તેમના લીલડા શિખર લઈ તમારે દેશ વિદેશ જવાનું છે પંડિત. અરે મહારાજ ક્યાં દેશ જાવું ક્યાં દેશમાં જાવું માંડી મને શોખ કરી દે રાજી હા ગુરુદેવ. જતા પહેલા એટલું ધ્યાન રાખજો કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નગરી ન જાતા. અરે મહારાજ જતા જતા બે શબ્દનું પાલન તમારે કરવું પડશે તો ગુરુદેવ કે બહેન છોકરાના કમેરેજ વાળાની અંદર લીલડા શ્રીફળ લાવીને આવું વાત તમારે માન્ય રાખવી પડશે. હા ગુરુદેવ. તમારી વાત રાજા અજમલ માંડેલી છે